તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ વલસાડ જિલ્લાના પારડી ગામની આ ઘટના કે જ્યાં અંધશ્રદ્ધામાં એક 22 વર્ષીય દીકરીનું મોત થયું ભાઈ. તમે વિચારો કે સૌથી પહેલા તો આ દીકરીને પવન આવ્યો છે ભાઈ, એટલે આ દીકરીને એવું કીધું કે ભાઈ મેલડી માતાજી શરીરની અંદર પ્રવેશી ગયા છે, એટલે કે એની ઉપર દીવડા કરો આખા શરીર ઉપર ભાઈ. માતાએ તો ના પાડી એની મમ્મીએ કે ભાઈ દીવડા ન કરો, પરંતુ એ જે એમના પપ્પા અને એમના બનેવી એ ભેગા મળી અને આ દીકરીના શરીર ઉપર ભાઈ દીવડા પ્રગટાવ્યા. એટલે દીકરી સામાન્ય રીતે તમને ખબર હોય કે ભાઈ આગ હોય એટલે કોઈ દી મૂકે નહીં, અને ત્યાર પછી ગંભીર રીતે ઈજા થઈ. જ્યારે આ દીકરીને ગંભીર રીતે ઈજા થઈ ભાઈ, ત્યારે આ દીકરીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી. જ્યારે દીકરીને સિવિલ હોસ્પિટલની અંદર ખસેડી ભાઈ, ત્યારે સારવાર દરમિયાન આ દીકરીનું મોત નીપજ્યું ભાઈ, કેમ કે એ દાઝી ગઈ હતી. હવે જ્યારે મોત થયું ત્યારે મિત્રો આ ભાંડો ન ફૂટે એ માટે એમના પરિવાર, જે એમના પપ્પા હોય અને એમના બનેવી હોય, એમના દ્વારા મિત્રો અંતિમ સંસ્કારની ક્રિયા કરવામાં આવી. જ્યારે અંતિમ સંસ્કારની ક્રિયા કરવામાં આવી ભાઈ, ત્યારે ત્યાં ભાંડો ફૂટ્યો ભાઈ કે આખરે આ દીકરીના શરીર ઉપર આટલા બધા નિશાન ક્યાંથી આવ્યા ભાઈ. જ્યારે ખબર પડી કે ભાઈ આટલા બધા નિશાન આવ્યા, ત્યારે એમની માતાએ કીધું કે ભાઈ આને લઈને પોલીસ ફરિયાદ કરો. તો જ્યારે અંતિમ સંસ્કાર કરવાના હતા એ જ વખતે આ માતાએ ભાંડો ફોડ્યો અને કીધું કે આપણે પોલીસ ફરિયાદ નોંધાવીએ. જ્યારે એની માતા પોલીસ ફરિયાદ નોંધાવવા ગઈ ને ત્યારબાદ તાત્કાલિક ધોરણે પોલીસ આવી અને અંતિમ સંસ્કાર કરવાના હતા એ જ વખતે એ દીકરીનું પીએમ કરવામાં આવી ને ત્યારબાદ ખબર પડી ભાઈ કે આ તો માતાજી પ્રવેશ થઈ ગયા. એટલે કે અંધશ્રદ્ધામાં એક દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો ભાઈ. તમે વિચારો કે આજકાલ અંધશ્રદ્ધામાં ભાઈ શું શું થઈ રહ્યું છે ભાઈ. માનો ને તો પથ્થરની અંદર પણ માતાજી હોય છે ને ન માનો ને ભાઈ તો તમે આખી દુનિયાની અંદર ફરશો ને ભાઈ તો પણ તમને માતાજી ન મળે. એટલે ખાસ કરીને નોંધ લેવી ભાઈ તમારે કે આવી અંધશ્રદ્ધાની અંદર ન રહેવું. માતાજી તો ભાઈ હંમેશા માટે સાક્ષાત હોય છે, બરોબર. એટલે માતાજીનો કોઈ પુરાવાની જરૂર નથી ભાઈ કે તમારા શરીરની ઉપર દીવડા પ્રગટાવો અને માતાજી તમારી અંદર પ્રસન્ન થાય. એટલે આવા કોઈ દી ભાઈ અંધશ્રદ્ધાની અંદર રહેવું નહીં ભાઈ, બરોબર. આ તમને ચોખ્ખું કહું છું. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.